વર્ષા અપડેટ નામથી બોલું છું. તમારું ચણિયા ટોળી અત્યારના એકદમ જોરદાર ચાલી રહ્યું છે. એની રેલ કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છે અને એનું ગાયન પોપટ તો બહુ ફેમસ થઈ ગયું છે. તો આ મૂવી માટે તમે શું કહેવા માંગો છો? બહુ જ એક્સાઇટેડ છું. અમારી ફિલ્મ આવી રહી છે 21 ઓક્ટોબરથી સિનેમાઘરોમાં. દિવાળી રિલીઝ છે, લોકો એક્સાઇટેડ છે અને મજા પડશે. દિવાળીના દિવસે મારી ફર્સ્ટ ટાઈમ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને બહુ મોટી વાત છે કે જ્યારે દિવાળીના દિવસે આપણી ફિલ્મ રિલીઝ થતી હોય તો પ્લીઝ 21 ઓક્ટોબરથી તમે થિયેટર્સમાં જોવા જશો. અચ્છા, ચણિયા ટોળી નામ ક્યાંથી સૂચ્યું તમને? આ મારા રાઇટર પાર્થ ત્રિવેદીને સૂચેલું આ નામ. અને કારણ કે એક શિક્ષક જે બેંક લૂંટવા માટેની ગેંગ બનાવે છે, એની ટોળી જે બનાવે છે ગામડાની 7 સ્ત્રીઓની છે, એટલે એનું નામ ચણિયા ટોળી રાખ્યું છે. તો તમે આપણી આ ગુજરાતી પબ્લિક અને બીજી પબ્લિકને શું સંદેશો આપવા માંગે છે? આ મૂવીથી કોઈ બેસ્ટ એવો સંદેશ છે? મનોરંજન છે પૂરેપૂરું. આવો, મોજ કરો અને ફેસ્ટિવલ જે દિવાળીના ફેસ્ટિવલ છે એને થિયેટરમાં ઉજવો. અને ગાયન આટલું બધું હિટ થઈ ગયું છે તો તમને હવે મૂવી માટે શું લાગે છે કે તમારું મૂવી કેટલું એ લાગી રહ્યું છે? ગાયન એટલું હિટ છે તો બસ સોંગ લોકોને બહુ જ ગમ્યું છે. પોપટ બોલે અને લોકોએ બહુ જ વાયરલ કરી દીધું છે, બહુ બધી રીલ્સ બનાવી છે. તો એક્સાઇટેડ છું અને લોકોએ જેટલું સોંગ જોયું છે એટલું જ લોકો ફિલ્મ્સ પણ જોવે. એટલે અમારી આ ફિલ્મ જોવે 21 ઓક્ટોબરથી, તો એના માટે એક્સાઇટેડ છું. લોકોના રિવ્યૂ માટે એક્સાઇટેડ છું. તો આવો, જુઓ અને જણાવો તમને કેવી લાગે છે. કારણ કે ગુજરાતમાં તો આ મૂવી જોરદાર છે જ. અમદાવાદ, ગુજરાત, આખા ગુજરાતમાં. શું લાગે છે કે આપણા બોમ્બેમાં પણ આપણને આટલો રિસ્પોન્સ સરસ મળશે? હોપિંગ ફોર ધ બેસ્ટ. થેન્ક યુ. હું આશા રાખું છું કે આ મૂવી દરેક ગુજરાતી, દરેક લોકો જોવે અને આ મૂવી ખરેખર બહુ સરસ છે અને એટલી કોમેડી છે. અને આ મૂવીમાં જે 7 જણનું બતાવ્યું છે ટોળકી, એ રિયલમાં એકવાર બધાએ જોવા જ જેવી મૂવી છે. તો આ હું એક મેસેજ આપું છું કે દરેક લોકો આ મૂવી જોવા જજો, ગુજરાતી પરિવાર અને ફૂલ ફેમિલી જોવા જજો. થેન્ક યુ સો મચ. આપને